અદાણી ગ્રુપની 3 સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ, એસીસી સિમેન્ટ અને ઓરિયન્ટ સિમેન્ટ આ ત્રણેય કંપનીનું મર્જર થવા જઈ રહ્યું છે. અને આ મર્જર પછી અદાણી ગ્રુપ એક વન સિમેન્ટ પ્લેટફોર્મ તૈયાર કરશે અને જેના કારણે અંબુજા સિમેન્ટને સારો એવો બેનિફિટ થઈ શકે છે લોંગ ટાઈમે. જેમ કે કંપનીના ખર્ચા ઘટી શકે છે. ખર્ચામાં આપણે જોઈ લઈએ તો કંપનીની પ્રોડક્શન કોસ્ટ ઘટી શકે છે, કંપનીની મેનેજમેન્ટ કોસ્ટ ઘટી શકે છે, સેલ્સ અને માર્કેટિંગ કોસ્ટ પણ ઘટી શકે છે. આપણે મેનેજમેન્ટ કોસ્ટમાં વાત કરી લઈએ તો અત્યારે 3 કંપની અલગ અલગ કાર્યરત છે, અંબુજા સિમેન્ટ, એસીસી સિમેન્ટ અને ઓરિયન્ટ સિમેન્ટ. આ મર્જર પછી ત્રણેય કંપનીઓ એક જ કંપની અંદર આવશે, એટલે કે અંબુજા સિમેન્ટ અંદરમાં આવી જશે. એટલે કે કંપનીને એક સીઈઓ, એક એમડી અને એક સીએફઓ ની જરૂર પડશે. અલગ અલગ મેનેજમેન્ટની કોઈ જરૂર નથી. એટલે એના કારણે આ ખર્ચ ઘટી જશે કંપનીને, જે કંપનીને લાંબા ગાળે સારો એવો બેનિફિટ્સ આપી શકે છે. હવે આપણે વાત કરી લઈએ મર્જરના રેશિયોની. તો જે પણ શેર હોલ્ડર છે એસીસી સિમેન્ટના, એમને 100 શેરના બદલામાં 328 શેર અંબુજા સિમેન્ટના આપવામાં આવશે. અને ઓરિયન્ટ સિમેન્ટના શેર હોલ્ડર છે એમને 100 શેરના બદલામાં 33 શેર અંબુજા સિમેન્ટના આપવામાં આવશે. અને આ મર્જર લોંગ ટાઈમે સિમેન્ટ સેક્ટરમાં એક ગેમ ચેન્જર બની શકે છે, કારણ કે અંબુજા સિમેન્ટનું નેટવર્ક વધશે, પ્રોડક્શન વધશે અને ખર્ચ કરશે, જે લાંબા ગાળે શેર હોલ્ડરને સારો એવો બેનિફિટ્સ આપી શકે છે. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક માર્કેટ અને ફાઇનાન્સને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી દો.